જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું ફરીવાર માસ્ટર કી પાઠશાલામાં એક નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે અને મુખ્ય પરીક્ષાની આગળ સિરીઝ ધપાવવા માટે એકવાર ફરીવાર તમારા માટે ઘણા વિદ્યાર્થીઓએ કીધું હતું કે સર નિબંધ લેખન લાવજો, તો આપણે એના માટે એક સૂચિત કરીએ છીએ, જાણ કરીએ છીએ કે નિબંધ લેખનનો ઓલરેડી લેક્ચર આપણે મૂકી દીધો છે. એમાં કેમ નિબંધ લખો, કયા ભાગમાં મુખ્ય બાબત લખવી, સમાપન કેમ લખવું, અંત કેમ લખવું, પ્રસ્તાવનામાં શું શું હોય, એ બધી જ બાબતનો ઉલ્લેખ આપણે અગાઉનો લેક્ચર જે નિબંધ લેખનનો મૂક્યો છે એમાં સ્પષ્ટતા કરી છે કે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, કયા મુદ્દા લખવા, કયા મુદ્દા તારવા, કયા મુદ્દામાં કેટલું લખાણ લખવું, અતિશયોક્તિ ન થઈ જાય એ માટે, એ બધી જ બાબતની આપણે ચર્ચા બહુ સરસ મજાના 1 થી સવા કલાક, 1 થી 1.5 કલાકના લેક્ચરમાં આપણે કરેલી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે એ વિડીયો હજી ન જોયો હોય તો એકવાર નિબંધ લેખનનો વિડીયો જોઈ લેજો. સાથે સાથે એ લેક્ચરના અંતે આપણે તમને વન નેશન વન ઇલેક્શન એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી ભારતના સંદર્ભમાં શું શું લખી શકાય, કયા કયા મુદ્દાથી તમને વધુ માર્ક મળે એની પણ ચર્ચા કરેલી છે. તો સરે વિદ્યાર્થીઓ એવું કીધું હતું કે ભાઈ સર હજી એક કોઈ એવો નિબંધ લાવજો જે અમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. બસ ટૂંક સમયમાં જ તે પાછો એક વિડીયો એ પણ આવશે કે કયા કયા નિબંધ કરવા અને કયા કયા અહેવાલ કરવા, એ બાબતનો વિડીયો જ પણ 1 કે 2 દિવસમાં અપલોડ થઈ જશે. એટલે તમને મદદ રહે, કેમ કે તમારા કમેન્ટ બોક્સમાં એવું લખેલું હતું કે સર ભાઈ કયા કયા ટોપિક કરવા એની તમે ચર્ચા કરજો. તો જી આજે આપણે ફરીવાર મળી રહ્યા છીએ નિબંધ લેખનમાં, અને નિબંધ લેખન માટે એક સરસ મજાનો ટોપિક છે, હાલમાં ચર્ચામાં છે, અથવા એમ કહેવાય કે 21મી સદીમાં સૌથી હાઇલાઇટેડ ટોપિક. વર્તમાન સમયમાં દરેક મુદ્દામાંથી એક મુદ્દો જે ગુંજતો હોય એ છે શું, તો કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરવાની છે આપણે. આજે સંપૂર્ણ એની ઉપર ડિટેલથી ચર્ચા કરશું, કયા કયા મુદ્દા લખી શકાય. મારા તર્ક વિતર્ક આપીશ, તમને પોઈન્ટ્સ આપીશ, સાથે સાથે માહિતી પણ આપીશ. પણ એ પહેલાં હું તમને એક બાબત જણાવી દઉં કે આપણે શું શીખ્યા હતા કે નિબંધ લેખન કરતી વખતે સાહેબ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, કઈ કઈ રીતે લખશું. તો એના માટેનું સૌથી પહેલું હતું કે મેં તમને એવું કીધું હતું કે વિષય પસંદગી તમારી શ્રેષ્ઠ હોવી જોઈએ. વિષય પસંદગી તમારી શ્રેષ્ઠ હોવી જોઈએ એટલે કે વિષય પસંદગી થોડીક અઘરી, આવી બાબત કીધી હતી મેં તમને. જેને વિડીયો ન જોયો હોય એ જોઈ લે. વિષય પસંદગી અન્ય વિષયો કરતાં થોડીક અઘરી પસંદ કરો, મતલબ અઘરો વિષય પસંદ કરો, આ કીધું હતું. વિષય પસંદ કર્યા બાદ જે વિષય માટે તમે નિબંધ લખવા ઈચ્છો છો, જે વિષય પસંદગી કર્યા પછી પીએસઆઈના વિદ્યાર્થીઓ ખાસ આ જ પ્રમાણે ફોર્મેટ ચાલે. જે વિષયનો નિબંધ તમે લખવા ઈચ્છો છો એની કાચી યાદી એટલે એના કાચા પોઈન્ટ, એના રફ યાદી, એ જે તમારે વચ્ચેના ભાગમાં મુખ્ય ભાગમાં લખવાના હોય છે એની યાદી તમે તૈયાર કરી લો. 10-15 મિનિટ જે થાય, 40 થી 50 મિનિટ તમારે નિબંધને આપવાનું છે, કેમ કે નિબંધનો ગુણભાર 30 માર્કનો છે. ફરીવાર મારે કોઈ વધુ ફિલોસોફી નથી કરવી, કોઈ વધુ તમને સલાહ નથી આપી, તમને ખબર જ છે કેમ કે છેલ્લા 3 મહિનાથી તમે મુખ્ય પરીક્ષાનું લેખન કરો છો, સાથે સાથે લેખનની સાથે અગત્યની બાબત પણ તમે શીખતા હશો. હું ટૂંકમાં સમજાવવા માંગુ છું. બીજું સ્ટેપ તમારું વિષય પસંદગી કર્યા બાદ બીજું સ્ટેપ તમારી રફ યાદી હોવું જોઈએ, કાચી યાદી તમારી હોવી જોઈએ. ઓકે, આ કામ થઈ જાય પછી પહેલો જ કામ કે સાહેબ પ્રસ્તાવના લખવાની છે. એટલે કે પ્રસ્તાવના કહી શકો તો પણ ચાલે, પ્રારંભ કહો તો પણ ચાલે. અમારે જે વિષય અમે પસંદ કર્યો છે એ વિષયનું પ્રસ્તાવનામાં સૂક્તિ, પંક્તિ, ઉક્તિ, સુવિચાર, અથવા જો આવો કોઈ ટેકનિકલ વિષય પસંદ કર્યો છે તો એના માટે કોઈ સ્લોગન એમ કહી શકાય કે જો એક્ઝામ્પલ તરીકે મેં એમ કીધું હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બાબતનો હું ઇન્ટેલિજન્સ એટલે આ બાબતનો હું વિષય લખવા માગું છું, તો એના માટે એક સ્લોગન છે કે એઆઈ ફોર ઓલ, એઆઈ ફોર યુથ. આવું લખી શકું, સમજી શકો છો. અથવા એમ કહી શકો કે એઆઈ બેધારી તલવાર, આ બાબતથી પણ લખાણ શરૂ કરી શકું. મૂળ મારે લખવાનું છે એઆઈ વિશે, તો કોઈ સ્લોગન આવડે તો ઠીક છે, નહીતર કોઈ પ્રસ્તાવનામાં કોઈ સ્લોગન, સૂક્તિ, યુક્તિ આવડે તો ઠીક છે, નહીતર પ્રસ્તાવનામાં જે તમે વિષય પસંદ કર્યો છે એની વ્યાખ્યા અથવા વ્યાખ્યા સાથે તમારો વિચાર સાથે વર્તમાન સમયમાં એ વિષય માટે કોઈ પ્રોગ્રામ કરેલો હોય,
અથવા કોઈ કાર્યક્રમ થયો હોય અથવા સરકાર દ્વારા એ વિષય કયો છે આપણે તો કે સાહેબ એ વિષય અમારો એ છે, તો એ સરકાર દ્વારા કોઈ પહેલ કરેલી હોય, હમણાં કોઈ સુધારો થયો હોય, લોકોને જાગૃત કરવા માટે ગુજરાત સરકારે ભારત સરકારે કોઈ કાર્યક્રમ કર્યો હોય, એ બધું જ તમે પ્રસ્તાવનામાં લખી શકો, એટલે કે પહેલા વિભાગમાં લખી શકો. હું ફરીવાર કહું છું, હું તમને આ બેઝિક માહિતી ફરીવાર એટલા માટે આપું છું કેમ કે હવે તમે આજ એઆઈ વિશે શું શું લખવાના છો, શું શું લખી શકાય એની માહિતી તમે સમજવાના છો. એટલે હું તમને એમ કહીશું પ્રસ્તાવનામાં તમારે આજ લખવાનું છે. મેં સીધું અહીંથી શરૂ કર્યું. નિબંધ એટલે શું થાય કે કોઈ વિષય પસંદગી કર્યા બાદ એના પર મુદ્દાસર લેખન કરવું, એની પર ચર્ચા કરવી, એના પર તર્ક વિતર્ક કરવું, એની ઉપર દલીલો કરવી, એની ઉપર ઉદાહરણો આપવા, એને નિબંધ લેખન કહી શકાય. અતિશયોક્તિ વગર, વિષયાંતર થયા વગર મુદ્દાસર લેખન એટલે નિબંધ લેખન, જેને કોઈ બંધન ન નડે એ રીતે. પ્રસ્તાવનામાં તમે આ કોઈ પણ બાબતથી તમે શરૂ કરી શકો. માની લો કે આપણો આજનો આ છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા, તો તમે એક ઉદાહરણ દ્વારા પણ સમજાવી શકો કે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે શું. તો કે એમ કહી શકો કે રમતથી માંડીને તબીબી ક્ષેત્રોમાં તમામ ક્ષેત્રે જેની અત્યારે ખૂબ જ વધુ પડતી ઉપયોગિતા છે અથવા ખૂબ જ વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં જેની ઉપયોગિતા છે એ એઆઈ વિશે વિસ્તારથી ચર્ચા કરતા આપણે એક ઉદાહરણ ટાંકીએ કે ભાઈ અત્યારના હાલના સમયમાં માનવીનું એક અભિન્ન અંગ બની ગયું છે. અભિન્ન અંગ એટલા માટે કે માનવી પોતાના વિચારો જે વિચારે છે એ જ રીતે વિચાર કરી શકે, તર્ક કરી શકે, તેની જેમ કાર્ય કરી શકે. ઇન શોર્ટ તમે રોબોટિક બુદ્ધિનું ઉદાહરણ પણ આપી શકો. 5મી પેઢીનું ઉદાહરણ આપી શકો કે હાલમાં વિષય પ્રવેશમાં તમારે ફક્ત ને ફક્ત એઆઈ વિશે ડેફિનેશન લખવાની છે, અથવા તમે ટેકનિકલ ભાષામાં લખવું હોય તો આમ પણ લખી શકો કે કમાન્ડ આધારિત પ્રોગ્રામથી લઈને, સૂચના આધારિત પ્રોગ્રામથી લઈને મશીન લર્નિંગ અથવા ડીપ લર્નિંગ સુધીનું શિક્ષણ અથવા સમજાવતી કોઈ ટેકનિકલ સિસ્ટમ હોય તો એઆઈ કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગી છે. તો એ રમતગમત ક્ષેત્રમાં ઉપયોગી છે, ફાઇનાન્સ ક્ષેત્રે ઉપયોગી છે, સાથે સાથે એજ્યુકેશન શૈક્ષણિક ક્ષેત્ર ઉપયોગી છે, સોશિયલ મીડિયા ક્ષેત્રે ઉપયોગી છે, અને લોકો અત્યારે જાહેર જીવનમાં પોતાનું અભિન્ન અંગ માને છે. એટલા માટે સરકાર દ્વારા એક કાર્યક્રમ થાય છે કે એઆઈ ફોર ઓલ ને એઆઈ ફોર યુથ. આનાથી તમે પ્રસ્તાવના રાખી શકો. પ્રસ્તાવનામાં મેં તમને કીધું હતું 40 થી 50 શબ્દો, વધીને 60 શબ્દો, એક લાઇનમાં 8 થી 9 શબ્દો હોય તો તમે પ્રસ્તાવનામાં બસ બેઝિક એ વિષય પ્રવેશ જ કરવાનો છે. સ્લોગન આવડે તો સ્લોગન લખવાનું છે. એઆઈ વિશે કોઈ ઉદાહરણ આપો, જેમ કે ચેટ જીપીટી એઆઈનું ઉદાહરણ છે, સિરી એઆઈનું ઉદાહરણ છે, કોટા એઆઈનું ઉદાહરણ છે. તો આ બધાથી તમે કહી શકો ને હાલમાં અત્યારે તમે ને હું 5મી પેઢીમાં જીવી રહ્યા છીએ. આ લેક્ચરની શરૂઆત થઈ ગઈ છે. પ્રસ્તાવનામાં હું શું શું કહી શકું એની મેં વાત કરી છે. પછી તમને વિસ્તારપૂર્વક પીપીટીના માધ્યમથી ડેટા સાથે, પોઈન્ટ સાથે, મારા અનુભવ, મારા ઉદાહરણ અને મારા નોલેજ સાથેની તમને સમજૂતી આપીશું. પછી તો કે 5મી પેઢીનું કોમ્પ્યુટર, જેને આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા કહી શકીએ અથવા એઆઈ કહી શકીએ. એક્ઝામ્પલ તરીકે તમે યુટ્યુબમાં કોઈ વસ્તુ તમે સર્ચ કરો છો, એ સર્ચ કરો સાથે સાથે એને સજેશનને લગતી બીજી કોઈ આવે એ કોને આભારી છે? તો એઆઈને આભારી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ તમે રીલ્સ જોવો છો, એક રીલ્સ વારંવાર જોવો છો અને નીચે સજેશનમાં પણ એને લગતી જ કોઈ રીલ્સ આવે છે તો એ એઆઈને આભારી છે. તમે કોઈ એક કહેવાય ને કે પેટર્ન ઓળખ, તમારા મોબાઈલની અંદર તમે જે પેટર્ન આપો છો એ પેટર્ન ઓળખ કોને આભારી છે? તો એઆઈને આભારી છે. પછી તમે કોઈ ટેક્સ્ટને ટ્રાન્સલેટ કરો છો, ટેક્સ્ટ માઇનિંગ કરો છો, ટેક્સ્ટ ટ્રાન્સલેટ કરો છો, ગુજરાતીમાંથી અંગ્રેજી, અંગ્રેજીમાંથી મરાઠી, મરાઠીમાંથી ઉર્દુ, તો એ કોને આભારી છે? તો કે એઆઈને આભારી છે. તમે નેવિગેશન સેટેલાઇટ મતલબ કોઈ નેવિગેશન મેપ જોવો છો તો એ મેપ કોને આધારિત છે? એઆઈને આધારિત છે. હાલમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ભારત દેશમાં દરેક માનવીનું અભિન્ન અંગ છે. એ સાબિતી અહીં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ જે માણસ કરે છે એના દ્વારા સાબિતી થાય છે. ડગલે ને પગલે થોડીક વાર આપણે જેને આદતી બની ગયા છીએ એ મોબાઈલને તમે હાથમાં રાખો છો તો કે હા સાહેબ કંઈક બોલો છો, લખાઈ જાય છે એઆઈ. સાથે સાથે એ જ વસ્તુ તમે ટ્રાન્સફર કરો છો બીજા કોડમાં એઆઈ. લોક પેટર્ન ખોલો છો, તમે તમારો ફેસ આઈડી રિકોગ્નાઇઝેશન કરો છો, વોઇસ કરો છો, તો એ બધું એઆઈ. ડગલે ને પગલે માણસ
કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપૂર ઉપયોગ કરે છે, આવી બધી વાત કરીને તમે પ્રસ્તાવના બાંધી શકો છો. વ્યાખ્યાયિત કરવી હોય તો હું કહી શકું કે ભાઈ પ્રોગ્રામ આધારિત કમાન્ડ આધારિત પ્રોગ્રામથી લઈને મશીન લર્નિંગ અથવા ડીપ લર્નિંગ સુધી અથવા તબીબી ક્ષેત્રથી લઈને રમતગમત ક્ષેત્રે તમામ ક્ષેત્રે જેની અત્યારે તાતી જરૂરિયાત છે એ કૃત્રિમ બુદ્ધિમત્તા સ્વયં નિર્ણય લઈ શકે, સ્વયં વિચારી શકે. હા, સુપર એઆઈ આવી ગયા છે. પહેલાં એ જનરલ એઆઈ હતા, એ વિચારી ન શકતા, પણ સુપર એઆઈ આવી ગયા છે, એ અત્યારે વિચારી પણ શકે છે, તર્ક પણ કરી શકે છે. સમજો છો? તો આ બધી જ બાબત તમે પ્રસ્તાવનામાં લખી શકો. ઉદ્દેશ મારો એ જ છે કે પ્રસ્તાવનામાં તમારે શું શું લખવાનું છે. ડન? ઓકે, ચાલો. પછી સાહેબ હું શું કરી શકું? તો કે હું છે એ પછી મારે લખવું હોય તો મારે મુખ્ય ભાગ લખવાનો છે. તો કે મુખ્ય ભાગમાં મારે વિવિધ ક્ષેત્રમાં બસ એઆઈના કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, સામાજિક અસર શું છે એઆઈથી એ લખી શકું, સામાજિક સકારાત્મક અસર શું છે એ લખી શકું, સામાજિક નકારાત્મક અસર શું છે એ લખી શકું, સકારાત્મક અસર લખી શકું, મતલબ એના ફાયદા લખી શકું, એના હું ગેરફાયદા લખી શકું. કેમ કે એઆઈને ભારત દેશના તમામ ક્ષેત્રોમાં સ્થાપિત કરવા માટે ઘણા બધા કાર્યક્રમ થયા છે, ઘણી બધી કમિટી રચાણી છે, ઘણી બધી ઉચ્ચ સ્તરીય બેઠક રચાણી છે, અને દરેક બેઠકના અંતે કંઈક આવો નિષ્કર્ષ નીકળતો હોય કે એઆઈના આટલા ફાયદા છે, એઆઈના એટલા નુકસાન છે. સમજો છો? હું એમ કહું કે હું તમને એક 21મી સદીના અત્યારે આદર્શ વિદ્યાર્થી તરીકે અથવા હું તમને ટેકનોલોજી યુગનો અભિન્ન અંગ ધરાવતા એઆઈના ઉપયોગિતા તરીકે હું તમને એમ કહું કે ભારત દેશના તમામ ક્ષેત્રોમાં એઆઈની ઉપયોગિતા છે, તો તમે એમ કહો જી હા સાહેબ. એજ્યુકેશન ક્ષેત્રે તો કે હા ઘણી બધી રાહત થઈ જશે. પછી તમે એમ પણ કહેશો ઘણા લોકો બેરોજગાર થશે, પણ કાંઈ વાંધો નહીં. પછી ઔદ્યોગિક ક્ષેત્રે તો કે હા એની જરૂરિયાત ખૂબ જ છે, ફ્રોડ નહીં થાય, ભ્રષ્ટાચાર નહીં થાય, ઉત્પાદકતા વધશે. ઓકે, પછી મેડિકલ ક્ષેત્રે હા ઓપરેશન સારા થશે, સારી દવા મળશે, સારા લોકોને જીવ બચશે. ઓકે, પછી તો કે સોશિયલ મીડિયા ક્ષેત્રે હા તો કે ફ્રોડ નહીં થાય. ફાઇનાન્સ ક્ષેત્રે તો કે હા લોકોને ઘણી બધી નાણાકીય ગ્રાહકોને સપોર્ટ થશે. બધું તમે કહી શકો તો કે હા, પણ એની સામે તમે એક તર્ક મૂકો ને તો એ તર્ક પાંગળો થઈ જાય, એટલે કે એ તર્ક જીતી જાય. જેમ કે તમે એમ કહો ને કે સાહેબ એઆઈ છે ને વિચારી ન શકે, તો આ એનું નકારાત્મક પાસું થયું તે કહેવાય. જેમ કે તમે બધી જગ્યાએ રોબોટનો ઉપયોગ કરી દો અને એ રોબોટ, તમે પિક્ચર જોયું હશે રોબોટ પિક્ચર, એમાં તમને ખબર છે કે ભાઈ આગ લાગે ઘર ઉપર ત્યારે ચીટી બચાવવા ત્યાં જાય છે અને સ્ત્રીના કપડાં બળી ગયા હોય છતાં એને અહીંયા લાવે છે. તો એ રોબોટને ખબર ન પડે કે સ્ત્રીને દુનિયા સામે ન લેવાય, તો એ વિચારી નથી શકતું. આ એનું નેગેટિવ પાસું કહેવાય એઆઈનું. એ જ રીતે પ્રોફેસર બોરો જે ચિઠ્ઠીમાં ચીપ ટ્રાન્સફર કરી નાખે છે કે ભાઈ સારા માણસમાંથી એ દુશ્મનવાળી ચીપ લગાડી દે છે, તો એ ખબર નથી પડતી, તો એ પણ નકારાત્મક પાસું કહેવાય. એ જ રીતે રોબોટ પિક્ચરમાં ત્રીજું કે ભાઈ વશીકરણ અને ભાઈ ચીઠ્ઠી બંને જાતા હોય ત્યારે વશીકરણ ચીઠ્ઠીને એમ કહે છે કે ગો સ્ટ્રેટ ડ્રાઇવિંગ કરો, ત્યારે ચીઠ્ઠીની તો ઇન્સ્ટ્રક્શન એક જ આપેલા હોય છે ગો સ્ટ્રેટ. વચ્ચે એક બાળકને એક મમ્મી આવે છે, બરોબર, એટલે વશીકરણ ડ્રાઇવિંગ આમ કરી નાખે છે, કારણ કે ખબર નથી પડતી, તો ત્યારે એને કીધું હોય તમે મને શું કમાન્ડ આપ્યો? ગો સ્ટ્રેટ. મતલબ કમાન્ડ પર આધારિત છે, એટલે આના નેગેટિવ પાસા કહી શકો, બેરોજગારીનું એ બધું કહી શકો. તો આ બધી જ બાબત તમારે લખવાની છે. શેમાં? તો કે વચ્ચેના ભાગમાં, એટલે કે મુખ્ય ભાગમાં દલીલો કરવાની છે, આ ઉદાહરણ આપવાના છે, શું નકારાત્મક પાસા છે સમાજ ઉપર, શું હકારાત્મક પાસા છે, એ બધી અસર કયા કયા ક્ષેત્રે એઆઈની ઉપયોગિતા છે પહેલાં તો એ લખશો. ઓકે, પછી એનાથી શું સકારાત્મક અસર થાય છે સમાજ ઉપર, શું નકારાત્મક અસર થાય છે, શું બેરોજગારી ઉપર અસર થાય છે, તો એના માટેના બધા સૂચનો, સકારાત્મક અસર, નકારાત્મક અસર, વિવિધ ક્ષેત્રે ઉપયોગી, બધું જ તમે વિદ્યાર્થી મિત્રો શેમાં લખશો? કે મુખ્ય ભાગમાં લખશો. આપણે કયા બાબત પોઈન્ટ્સ હશે એની પર ચર્ચા કરવાની છે, એટલે મુખ્ય ભાગમાં તમે લખશો. ડન. તો સાથે સાથે ઉદાહરણ આપવા હોય આપી શકો, દલીલ કરવી શકો
દલીલ કરવી હોય તો કરી શકો, કોઈ બાબતની રજૂઆત કરવી છે આમાં કરી શકો, પણ આમાં ટુ ધ પોઈન્ટ કાચી યાદી જે આપણે શરૂઆતમાં બનાવી હતી એ જ આમાં આવી જોઈએ. પછી સાહેબ હું શું કરી શકીએ તો કે પછી તમે જેને આપણે અંત કહીએ, જેને આપણે સમાપન કહીએ, એની અંદર તમે શું વિચારો છો, તમારા વિચાર એઆઈને લગતા, તમારી કોઈ એવી ટેકનિકલ સલાહ, તમારી કોઈ સલાહ ખાલી કે ભાઈ સલાહ આ બાબતે આમ થવું જોઈએ, આનું આટલું ધ્યાન રાખવું જોઈએ. પછી તો કે આ સરસ યોગ્ય પગલું છે પણ વિચારીને ભરવું જોઈએ. તો કે હા. પછી તો કે પહેલા એઆઈ લાવતા પહેલા એઆઈ વિશે જાગૃતતા કરવી જોઈએ. જાગૃતતા માટે લોક જાગૃતિ કાર્યક્રમ હોવા જોઈએ. બરોબર છે ને, લોક જાગૃતિ કાર્યક્રમ હોવા જોઈએ. હાલમાં કોઈ રાજ્યમાં છે તો કે તેલંગાણામાં આવી પહેલ કરેલી હતી, તેલંગાણા વિશે લખી શકો. કોઈ વ્યક્તિએ નિવેદન આપ્યું હતું તો કે હા, સ્ટીફન હોકિન્સે નિવેદન આપ્યું હતું કે આ બે ધારી તલવાર છે, આવું લખી શકો. તો આ બધું જ તમારે અંત ભાગમાં સ્ટીફન હોકિન્સે કીધું છે કે માનવ જીવન માટે આ ઘાતક હથિયાર છે, આવું કીધું હતું કે માનવના વિકાસને પાંગળું બનાવી દેશે, માણસના વ્યક્તિત્વને પાંગળું બનાવી દેશે. તો એનું તમે સ્ટેટમેન્ટ લખી શકો. બરોબર છે. સાથે સાથે બે ધારી તલવાર છે, જેટલા ફાયદા છે એટલા નુકસાન છે, એક રથના બે પૈડા છે, બે ચક્રવાળી વાત છે. તો આ બધું જ તમે ક્યાં લખવાનું છે તમારે તો કે સમાપનમાં. હાલમાં કોઈ એવી ટાસ્ક ફોર્સ રચાણી હોય તો તમે એના વિશે લખી શકો. ટાસ્ક ફોર્સ વિશે તો કે આ 18 સભ્યોની વચ્ચે રચાણી હતી, ટાસ્ક ફોર્સ વિશે લખી શકો. પછી કોઈ આના માટે સમિટ થઈ હતી તો કે હા, કોઈ સમિટ યોજાણી હતી તો કે હા 2023માં યોજાણી હતી. પછી નાસ્કોમ દ્વારા કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો હતો તો કે હા. આ બધી જ હું ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું, આ ડેટા હશે જ તમારી પાસે, પણ કેમ લખવું છે એ વિદ્યાર્થીઓને નથી ખબર ને, એટલા માટે એ મૂંઝાય છે. એટલે મેં તમને કહી દીધું કે શરૂઆતના પહેલા ભાગમાં ડેફિનેશન એટલે એને વ્યાખ્યાયિત કરવાનું છે, એની પ્રસ્તાવના લખવાની છે, એના વિશે તમારો વિચાર અથવા તમને જો વ્યાખ્યાયિત કરતા ન આવડે તો એક બે એક્ઝામ્પલ આપીને તમે વાત કરી શકો. કોઈ સ્લોગન આવડે છે તો લખી શકો. હાલમાં કોઈ એવી એઆઈને લગતી કોઈ કાર્યક્રમ થયો છે તો એ કાર્યક્રમ પણ તમે પ્રસ્તાવનામાં લખી શકો. બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ પણ તમે પ્રસ્તાવનામાં લખી શકો. હા, હાલમાં કોઈ એવી જગ્યાએ રોબોટિક બુદ્ધિનો પૂર્ણપણે ઉપયોગ થયો છે. એઆઈ એટલે વન ટાઈપ ઓફ રોબોટિક બુદ્ધિ, એક પ્રકારના રોબોટ, કૃત્રિમ બુદ્ધિમત્તા, જે માનવી કરતાં 100 ગણું વધારે ઝડપી વિચારી શકે, એક્યુરેટ રિઝલ્ટ આપી શકે, ચોકસાઈભર્યું કામ કરી શકે. પણ એનું કીધું ને નકારાત્મક પાસું પણ છે. 5મી પેઢીના કોમ્પ્યુટર કહી શકો. તમે પ્રસ્તાવનામાં સીરી, કોટા, ચેટ જીપીટી એની પણ વાત કરી શકો. રમતથી લઈને તબીબી સુધી તમામ ક્ષેત્રોમાં હાલમાં જેની ઉપયોગિતા છે એની વાત કરી શકો. ટેકનિકલ ભાષામાં તમારે ડેફિનેશન લખવી હોય તો આમ પણ કહી શકો કે પ્રોગ્રામ આધારિત, કમાન્ડ આધારિત લેંગ્વેજ મશીનથી લઈને ડીપ લર્નિંગ સુધીની કાર્ય કરતી એઆઈ બુદ્ધિ, આ બધું જ તમે કહી શકો. માનવ જીવનનો અભિન્ન અંગ, બધી જ બાબત તમારે પ્રસ્તાવનામાં કરવાની છે. મુખ્ય ભાગમાં મેં તમને કીધી છે કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગી અને એની શું સકારાત્મક અસર કે શું એની નકારાત્મક અસર, અને છેલ્લે તમારો વિચાર, તમારે સલાહ શું આપવાની છે એ. લોક જાગૃતિ માટે કાર્યક્રમ, કેમ કે નવી પહેલ કરવી હોય તો સૌથી પહેલાં આના અડધું ભારત દેશમાં અડધાને હજી નહીં ખબર હોય કે એઆઈ શું છે, તો એના માટે પહેલાં લોક જાગૃતિ કાર્યક્રમ કરો. કોઈ હમણાં જ સમિટ યોજાણી છે તો અંતમાં એ સમિટ લખી શકો. આ સમિટની વાત તમે પહેલાં પણ કરી શકો, પ્રસ્તાવમાં કરી શકો. જાગૃતિ બે ધારી તલવાર છે, કોઈ રાજ્યમાં, તેલંગાણા રાજ્યમાં આની પહેલ કરવામાં આવી છે તો એ લખી શકો. સ્ટીફન હોકિન્સે નિવેદન આપ્યું હોય તો એ નિવેદન લખી શકો. કોઈ ટાસ્ક ફોર્સ રચાણી છે અને એના દ્વારા કોઈ બાબત રજૂ કરી છે તો એ પણ લખી શકો. અને મેં કીધું હતું એઆઈ ફોર ઓલ, એઆઈ ફોર યુથ, આ પણ લખી શકો. આ રીતે ચાલવાનું છે. અને આપણે શરૂઆત કરીએ આપણા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાઈ કૃત્રિમ બુદ્ધિમત્તા એના નિબંધ લેખનની. શું છે તો મેં તમને શરૂઆતમાં કીધું પહેલા જ વિભાગમાં અહીં પ્રસ્તાવનામાં તમે આ પ્રસ્તાવનાના બે ટોપિક છે. આ પ્રસ્તાવનામાં તમે અથવા જેને શરૂઆત કહી શકો એમાં તમે એની વ્યાખ્યા કરશો, અને ઇતિહાસમાં એલન ટ્યુરિંગ દ્વારા આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈ મહાન વૈજ્ઞાનિકોના નામ લખી શકો જે પૂર્ણપણે એઆઈના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ હોય તો કે ભાઈ વૈજ્ઞાનિકોના નામ લખી શકો.
જેમ કે આપણે એલન ટ્યુરિંગ છે, સ્મિથ છે, એ બધાની વાત કરી શકો. અહીંયા 5મી પેઢીની વાત કરી શકો. બરાબર. તબીબીથી લઈને રમતગમત ક્ષેત્રે આની ઉપયોગિતા એ લખી શકો કે ભાઈ કમાન્ડ આધારિત એટલે કોમ્પ્યુટરની ભાષામાં હું તમને એમ કહી શકો પહેલા કોમ્પ્યુટર છે ને દરેક કાર્ય કમાન્ડ આધારિત કરતું. મારે ફાઇલ સેવ કરવી પડે ને તો એ કમાન્ડ આધારિત હોય. મારે કોઈ ફાઇલ સેવ કરવી હોય તો મારે કમાન્ડ આપવો પડે. કમાન્ડ પ્રોમ્પ્ટ નામની બ્લેક સ્ક્રીન હતી. પછી મારે ફાઇલને ડિલીટ કરવી હોય તો એ કમાન્ડ લખવા પડે. પછી મારે ફાઇલને સેવ એઝ કરવી હોય તો એ કમાન્ડ લખવા પડે. પછી મારે ફાઇલને કોઈને વ્યક્તિને મૂવ કરવી છે તો એ કમાન્ડ લખવા પડે. મારે લખાણ લખવું હોય તો એ કમાન્ડ આપવા પડે. ઇન શોર્ટ દરેક કામ કમાન્ડ આધારિત થતું. પછી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આવ્યું. એટલે કોઈ કાર્ય સેવ કરવી હોય તો બસ હવે એનું ચિત્ર હોય એની ઉપર ક્લિક કરવાનું. મતલબ કમાન્ડ આધારિતથી લઈને મશીન લર્નિંગ અને મશીન લર્નિંગથી લઈને ડીપ લર્નિંગ સુધીની સિસ્ટમ તમે લખી શકો. આ બધું જ તમારે પ્રસ્તાવમાં લખી શકો. કોઈ સંવાદ બે વ્યક્તિનો લખી શકો. સાથે સાથે સરકારનો કોઈ હાલમાં કોઈ કાર્યક્રમ થયો હોય તો તમે લખી શકો. સ્લોગન કીધું હતું ને કે AI ફોર ઓલ ને AI ફોર યુથ લખી શકો તમે. તો આ બાબત મેં ફક્ત ને ફક્ત તમને એવું કીધું પ્રસ્તાવનામાં શું કરવાની છે એની વ્યાખ્યા કરવાની છે, સાથે પરિચય આપવાનો છે. એલન ટ્યુરિંગ જેના શોધક છે એની વાત કરી શકો. 5મી પેઢીનું કોમ્પ્યુટર છે. હાલમાં તમે હું 4થી પેઢીમાં જીવી રહ્યા છીએ. 4થી 5મી હાઇબ્રિડમાંથી. જ્યારે કોમ્પ્યુટર સામે રોબોટ હોય તો એ પૂર્ણ 5મી પેઢી કહેવાય. કોમ્પ્યુટર સામે માણસ હોય એટલે કે હું લાઇવવેર હોય તો એ 4થી પેઢી કહેવાય. એવા વૈજ્ઞાનિકની વાત કરી શકો, કમાન્ડ આધારિત વાત કરી શકો, બધી બાબત પ્રસ્તાવનામાં કરી શકો. યસ. હવે જે મારે તમને શીખવાડવાનું છે, સમજાવવાનું છે, વચ્ચેનો ભાગ, મુખ્ય ભાગ, કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગિતા છે. તો સૌથી પહેલા હેલ્થ કેર સિસ્ટમ, જે તબીબી નિદાન માટે એટલે કે વેન્ટિલેટર છે, ટેલિમેડિસિનની વાત કરો, એવા કોઈ એક્સરે મશીનની વાત કરો, એવા કોઈ હાર્ટ માટેના મતલબ એ હાર્ટનું તકલીફ હોય તે શોધવા માટેની વાત કરી શકો. દવાની શોધ કરી શકી, દવા ઉપર રિસર્ચ કરી શકે, દવા ઉપર કોઈ બાબત સમજાવી શકે, અથવા રોબોટ દ્વારા કોઈ નિદાન કરવામાં આવે. ટેલિમેડિસિન વ્યક્તિગત સારવાર માટે. મતલબ આ છે સ્વાસ્થ્ય કેન્દ્રમાં, સ્વાસ્થ્ય ક્ષેત્રે આપણને AI આટલી જગ્યાએ ઉપયોગી છે. ખાસ તો વેન્ટિલેટર એ એક પ્રકારનું AI જ છે. બરાબર. પછી આપણું હાર્ટ મીટર એટલે કે જે આપણે વાત કરીએ. પછી ફાઇનાન્સ ક્ષેત્રે, નાણાકીય ક્ષેત્રોમાં શું તો કોઈ વ્યક્તિ સાથે આર્થિક છેતરપિંડીની થઈ, આ તમે પોઈન્ટ્સ જ લખી શકો. આર્થિક છેતરપિંડી થઈ મતલબ સાયબર ફ્રોડ થયું તો એ સાયબર ફ્રોડથી બચવા માટે અથવા સાયબર ફ્રોડને ગુનો શોધવા માટે AIની ઉપયોગિતા છે. જોખમ મૂલ્યાંકન અને ગ્રાહક સેવામાં વ્યક્તિને ઉપયોગી છે. પરિવહન ક્ષેત્રે ટેસ્લાની કાર તમને ખબર હોય તો, સેલ્ફ ડ્રાઈવ વ્હીકલ, જેમાં તમે ટેસ્લા કારનું ઉદાહરણ લખી શકો. હે ને કે ભાઈ માણસ બેઠો બેઠો શાંતિથી હોય, ગાડી ઓટોમેટિક ચાલે. બરાબર. એના સેન્સર મુજબ કોઈ વાહન આવે તો સેન્સર મુજબ બ્રેક લાગી જાય. એવો રોડ હોય તો આટલી સ્પીડે ચાલે, ખાડાખડીઓવાળો રોડ હોય તો ધીમી સ્પીડે ચાલે, આગળ સ્પીડ બ્રેકર હોય તો ઊભો રહી જાય, સ્પીડ ઘટે, ગેર ચેન્જ, બધું ઓટો, સેલ્ફ ડ્રાઈવ. આપણે ખાલી બેઠું ગાડીમાં આપણે આપણો મોબાઈલ થોડીક વાર સેજ અડવું પડે આપણે. શું કામ? કે એ સેન્સર આપવું પડે આપણે એને. તો કે ટેસ્લા કાર એ પણ એક પ્રકારનું AI છે. તો તમે પરિવહન ક્ષેત્ર લખી શકો. શિક્ષણ ક્ષેત્રે મોટા ભાગના દેશોમાં, ઘણા અમેરિકા, રશિયા જેવા દેશોમાં શિક્ષક એક પ્રકારના રોબોટ હોય છે કે જે સવારે 8 વાગે આવે, 8 વાગે આવીને જેમાં આ ટાસ્ક ફિટ કર્યો હોય, પ્રોગ્રામ ફિટ કરેલો હોય, 8 વાગે એ વિષય પર બોલવાનું શરૂઆત કરે. એવું નથી તમે પ્રશ્ન પૂછો તો વચ્ચે તમને જવાબ પણ આપે, પણ એનામાં લાગણી ન હોય, તમારું ધ્યાન હોય કે ન હોય, તમારું મન હોય કે ન હોય. કેમ જાગૃત શિક્ષક હોય એ તમને જગાડીને એમ કે ભાઈ અહીંયા ધ્યાન આપો, તમારું ધ્યાન બીજે ગયું હોય તેમ કે ભાઈ આ બાજુ ધ્યાન આપો. પણ એ ટ્યુટરિંગ ક્ષેત્રે એટલે કે શૈક્ષણિક ક્ષેત્રે રોબોટનું કામ કરે છે હાલમાં. સાથે સાથે તમે ઘર બેઠા જે વસ્તુ સર્ચ કરો છો, શિક્ષણ મેળવો છો, ઓનલાઈન શિક્ષણ, એ પણ AIને જ આભારી છે. તો શિક્ષણ ક્ષેત્રે વર્ચ્યુઅલ ટ્યુટરિંગ કરી શકો, ઘર બેઠા શિક્ષણ, વ્યક્તિગત સ્તરે શિક્ષણની પહોંચ. ટ્રાફિક મેનેજમેન્ટમાં યસ, પેલી લાઇટ થાય ને કે ભાઈ 30 સેકન્ડમાં આ બાજુ જશે,
30 સેકન્ડ પછી આ જે ઓટો ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ છે ત્યાં કોઈ ટ્રાફિક પોલીસની જરૂર હોતી નથી અને પછી એમાં છેડતી કરી શકો. પિક્ચર જોયું હશે તમે, ધૂમ પિક્ચરમાં એમાં છેડતી કરે છે ટ્રાફિકના સિગ્નલના સેન્સર સાથે અને પછી ટ્રાફિક જામ કરાવી દે છે અને પછી ચોરો ભાગી જાય છે. ઇન શોર્ટ એવું કહી શકું કે ટ્રાફિક ક્ષેત્રે તમને એમ લાગે કે ભાઈ 30 સેકન્ડ જો ફિક્સ થયું પછી આ બાજુ આવ, તો એ એક પ્રકારનું કોમ્પ્યુટર છે, એક પ્રકારનું એઆઈ છે. તો ટ્રાફિક મેનેજમેન્ટમાં લોજિસ્ટિકલ ઓપ્ટિમાઇઝેશન એટલે કે અમુક ટ્રેકિંગ ડિવાઇસ હોય એના માટે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે એટલે કે નવા વસ્તુ બનાવવા માટે, આ બધી જ જગ્યાએ તમારો એઆઈનો બહોળા પ્રમાણમાં હાલમાં ઉપયોગ છે. કીધું વિવિધ ક્ષેત્રોમાં. સાથે સાથે હજી પણ છે ચેટબોક્સ, જે તમે ચેટ જીપીટી કહી શકો, તમે કોઈ પણ પ્રકારનું ગૂગલ સર્ચ કરી શકો એના માટે, વોઇસ સહાયકો કે ને તમે જે પોતાનું રાખો છો અવાજ કોડ તરીકે કે મારો અવાજ હોય તો જ ખુલવું જોઈએ, તો એના માટે, પછી બોલીને તમે ટાઈપ કરી શકો એના માટે પણ એઆઈ, કોઈ વસ્તુ બોલો છો અને સિરી એને કેચઅપ કરે છે ને પછી લખાઈ જાય છે એના માટે, વ્યક્તિગત ગાઈડન્સ માટે, એટલે કોઈ બાબતનું તમે ગૂગલમાં સર્ચ કરો તો એઆઈને આભારી છે. કૃષિ ક્ષેત્રે પાક ફેરબદલ માટે, કયા પાકો વાવવા, જમીન સોઇલ ટેસ્ટ માટે, એ બધી જ જગ્યાએ એઆઈ ઉપયોગી છે. પાક વ્યવસ્થાપન, જંતુ નિયંત્રણ, કૃષિ પદ્ધતિ અપનાવવા માટે આ જમીનને કયો પાક માફક છે, આ જમીનને કયા પાકથી વધુ ફાયદા થાય છે, એ બધું જ તમે એઆઈ એ સોઇલ ટેસ્ટના મારફતથી તમને સમજાવી શકે છે અને એનું ડિક્લેરેશન તમને સરસ મજા તમારી ભાષામાં સમજાવી શકે છો. એઆઈનો કૃષિ ક્ષેત્ર ઉપયોગ, સોશિયલ મીડિયામાં કોઈ પણ માહિતી ભલામણ માટે, કોઈ પણ માહિતી માટે, હેડ સ્પીચ, ફેક ન્યૂઝ બધું ઓળખવા માટે. ઇન શોર્ટ તમે કોઈ પણ સાયબર ફ્રોડ, આના માટે હું કહી શકું કે સાયબર ફ્રોડ માટે, સાયબર ફ્રોડ અટકાવવા માટે, આનાથી જ પાછું સાયબર ફ્રોડ થાય છે એઆઈથી અને એ સાયબર ફ્રોડ પાછું અટકાવે છે. તો એમ કહી શકો. તો બધા જ ક્ષેત્રોમાં આ તમે પોઈન્ટ્સ નોંધ કરી શકો છો અને આ બાબત ચર્ચા કરી શકો છો. ચાલો, હવે એઆઈથી કઈ બાબતનો ફાયદો થયો છે, એઆઈથી કઈ બાબતનો ફાયદો છે, સમાજ ઉપર કેવી સારી અસર પડી છે, એની જો મારે વાત કરવી હોય તો ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયો. તો કે હા, મશીન કોઈ દિવસ ભ્રષ્ટાચાર કરી શકે નહીં, મશીન લાંચ લઈ શકે નહીં. એ તો જે કામ કીધું હોય સમયસર, થાક્યા વગર, 24 કલાક 365 દિવસ, અઠવાડિયાના 8 7 વારમાં 24 કલાક 365 દિવસ 24/7 એ કામ કરે છે, કોઈ પાસેથી લાંચ લેતું નથી. જો હું આ જે પોઈન્ટ શું કામ લખાવું છું ખબર કે અહીંયા તમારે એવું વિચારવું છે કે ભારતના તમામ ક્ષેત્રોમાં એઆઈની ઉપયોગિતા, હું એઆઈ વિશે તમને બધી જ બાબત હું આપી દઉં છું, પછી આમાંથી તમે કેટલું ગ્રાસ્પિંગ કરી શકો છો, કેટલું લઈ શકો છો અને તમારા એ નિબંધ પૂછાય તો તમે લખી શકો છો. અને આ હું ખાતરી આપું છું કે મેં જે આપેલા ડેટાથી તમે કોઈ પણ પ્રકારનું એઆઈ બાબતે સરસ મજાનું લખાણ, જે તમારે 350 શબ્દોમાં છે એનાથી વધુ લખાણ લખી શકો. પણ સમજો હું શું કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચાર ન થાય તો કે સ્વાભાવિક વાત છે, કેમ કે રોબોટ છે એ એઆઈથી આધારિત કોઈ બાબત થતી હોય તો એ લાંચ લઈ શકે નહીં, એ થાકે નહીં, એ કંટાળે નહીં, એ કામ તમારું ચોકસાઈપૂર્વક કરે. હા, ઇલેક્ટ્રિસિટી જાય, મતલબ ઇલેક્ટ્રિસિટીના આધારે કદાચ એનું નબળું પાસું હોય ત્યારે બંધ થઈ જાય, પણ એ કોઈ દી થાકે નહીં, એ રજા ન માગે, એને ચા પાણીના બ્રેક ન હોય, એને લંચના બ્રેક ન હોય, એ ખોટું કામ કરે નહીં અથવા કોઈ સજેશન ન આપે, એને જેટલું કીધું એ કરી નાખે ચોકસાઈપૂર્વક. મતલબ ભ્રષ્ટાચાર ભારત દેશમાંથી નાબૂદ થઈ જાય જો ભારતના તમામ ક્ષેત્રોમાં એઆઈની ઉપયોગ કરવામાં આવે તો. ઓકે, ઉન્નત ઉત્પાદકતા સ્વાભાવિક છે. જે વ્યક્તિ 24 કલાક કામ કરે છે, 365 દિવસ કામ કરે છે, એને ખાલી ઇલેક્ટ્રિસિટી આપી દો તો તમારું પ્રોડક્શન વધશે, ઉત્પાદકતા વધશે, ક્વોલિટી વધશે, ભૂલ રહિત કામ થશે, બરોબર ને, ભૂલ વગરનું કામ થશે, સ્વાભાવિક છે. ઉન્નત ઉત્પાદકતા ઔદ્યોગિક ક્ષેત્રે. હેલ્થ કેર સિસ્ટમમાં સુધારો થયો છે ને, કે હા, પહેલાં ઓપરેશનમાં જે રિસ્ક રહેતું અથવા કોઈ વેન્ટિલેટરના હિસાબે તકલીફ પડતી, કોઈ ટેલિમેડિસિનના અભાવે આ તકલીફ થતી, તો આનાથી ઘણા બધા ફાયદો થશે. તો સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ બહુ સુધારો થયો છે. કૃષિની આગળ વાત કરી, કૃષિને પ્રોત્સાહન મળશે, પાક ફેરબદલ માટે, સોઇલ ટેસ્ટ માટે,
પાણી છે કે નહીં એ જોવા માટે, એઆઈનો ઉપયોગ જમીનમાં પાણી છે કે નહીં એ જોવા માટે પણ ઉપયોગી થશે. જમીનને કયો પાક ઉપયોગી છે એના માટે પણ એઆઈની ઉપયોગિતા અત્યારે છે, ઉપયોગ કરે છે અત્યારે લોકો. સાથે સાથે તમારી જમીન માપણી કહી શકો, લેન્ડ કઈ જગ્યાએ ક્ષેત્ર આખા ભારત દેશમાં તમારી જમીન ક્યાં છે તમે જે જીપીએસની મદદથી જોઈ શકો છો, એ બધું જ તમે કરી શકો. ઓકે, કળા અને મનોરંજન ક્ષેત્રે તમને ખબર છે કે આપણે રીલ્સ બનાવો છો, આપણે કોઈ વિડીયો બનાવતા હોય ત્યારે બાજુમાં એક આપણા જેવો કોઈ વ્યક્તિ ઊભો કરી શકો છો, સમજો છો? એ બધું મનોરંજન માટે. પછી રીલ્સ બનાવીને કોઈ આપણે એવા ડૂડલ બનાવીએ છીએ, આપણી જ કોપીનો આપણો અવાજ માટે કોઈ બીજું, એ રીલ્સ બાબતે તમે જાણો છો. મનોરંજન ક્ષેત્રે આપણે એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, ને કોઈકનો અવાજ, કોઈકનું મોઢું, એ બધું કરી શકો છો. પછી ડાગલા બનાવીએ છીએ, એનિમેશન બનાવીએ છીએ વિડીયોમાં, આ બધી જ બાબત તમે કરી શકો. કળા અને મનોરંજન ક્ષેત્રે પણ આનો ઉપયોગ થાય છે. આનાથી સમાજને ઘણો સારો એવો ફાયદો થયો છે. એટલે આપણે આના કયા પાસા આપ્યા? સકારાત્મક પાસા આપ્યા. હવે મેં તમને કીધું એમ કે જેનું સારું પાસું હોય એનું નબળું પાસું પણ હોય, અને જેના ફાયદા હોય એના ગેરફાયદા પણ હોય. તો આની નકારાત્મક અસર શું હશે સમાજને એ જોઈ લઈએ. તો કે સાહેબ, જોબ ડિસ્પ્લેસમેન્ટ સ્વાભાવિક છે. ભારતના તમામ ક્ષેત્રોમાં રોબોટ આવી જશે તો માણસ બેરોજગાર બની જશે. માણસની સર્જન ક્ષમતા પર અસર થશે, માણસની વિચાર ક્ષમતા પર અસર થશે, અને બેરોજગારી મોટો ગેરફાયદો થશે. સ્વાભાવિક છે, બધી જગ્યાએ રોબોટ આવી જાય અને 100 માણસનું કામ એક રોબોટ કરે તો કંપનીનો માલિક છે, સ્વાભાવિક છે, રોબોટ જ લાવવાનો છે. એ માણસને 100 માણસને ઘર ભેગો કરી દેવાનો છે. કેમ કે 100 માણસ રજા માગે, નહીં પોસાય, ટાઈમે ન આવે, નહીં પોસાય, બોનસ માગે, નહીં પોસાય, ઓલો કાંઈ ન માગે, એને ખાલી ચાર્જ કરી દો. એટલે આ એક આપણું નકારાત્મક પાસું છે કે ભાઈ બેરોજગારીમાં વધારો થશે. યસ, બેરોજગારીમાં વધારો થશે. મહિલા વિરુદ્ધ અપરાધ થશે. સ્વાભાવિક છે કે મહિલા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એઆઈના ઉપયોગથી માણસને કાંઈ તકલીફ નહીં પડે, પણ મહિલાઓ વિરુદ્ધ ઘણા અપરાધ થશે. એના આઈડી બનાવશે, એના વિરુદ્ધ કમેન્ટ આવશે, એના વિરુદ્ધ એવો નકલી વિડીયો બનાવશે, જેમ કે ડીપ ફેક. હિંસાને વેગ મળશે. સ્વાભાવિક છે કે ભાઈ કોઈ કોમી કટ્ટરવાદી હોય, કોઈ કટ્ટરવાદી બાબત હોય કે ભાઈ હિન્દુ મુસ્લિમ હોય, બીજી કોઈ તકલીફ હોય, તો એના માટે કોમી રમખાણો ફેલાવવા માટે એઆઈનો ઉપયોગ કરીને તમે હિંસાને વેગ આપી શકો. સોશિયલ મીડિયામાં માહિતીને કારણ વગરની પ્રસારિત કરીને. ડેટાની ગોપનીયતાની ચિંતા. હા, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એની ઉપર કરોડો લોકોના ડેટા છે, અને એઆઈથી એ તમારા ડેટા રિટ્રાઈવ કરી શકે છે, એક્સેસ કરી શકે છે, અને પછી તમારા નામનું આઈડી બનાવીને કોઈની સાથે નાણાકીય છેતરપિંડી કરી શકે છે. વધુ પડતો એઆઈનો ઉપયોગ તમારા વ્યક્તિગત ડેટાની ગોપનીયતાને નુકસાન પહોંચાડે છે. ડન. પર્યાવરણ ચિંતા. જેમ જેમ ઇન્સ્ટ્રુમેન્ટ વધે, કોમ્પ્યુટર વધે, એમ સાધનો વધે, એમ ઈ વેસ્ટ પણ વધે. ઈ વેસ્ટ વધે ને? તો કે હા સાહેબ, ઈ વેસ્ટ વધે. તો ઈ વેસ્ટ વિશે લખી શકો, હા કે ના? તમે સ્વાભાવિક છે, તમે દરરોજ દરેક વ્યક્તિ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે, એનો ઉપયોગ જાય તો ઈ વેસ્ટ વધે. નેટવર્કથી પર્યાવરણને નુકસાન થાય, ઇલેક્ટ્રિસિટીથી નુકસાન થશે, મનુષ્યની સર્જન ક્ષમતા પર અસર થશે, હા ને? પછી નવા શું કહેવાય ને, આપણે સારું નામ છે કંઈક, ઇનોવેટિવ આઈડિયા. હા, ઇનોવેટિવ આઈડિયા ન આવે, સમજો છો? બેધારી તલવાર કહી શકો કે હા, આમાં ફાયદા છે એટલા ગેરફાયદા છે. ચલો, આ પોઈન્ટ આપણે પાછળ લેવાના છે. તો આ અહીંયા છે, અહીંયા સુધી આને ઘડીક આપણે રાખીએ બાજુમાં. સાયબર અપરાધ. સાયબર અપરાધ, જેને આપણે ડીપ ફેક કહી શકીએ. ચાલો, પછી તો કે સોશિયલ બુલિંગ, સાયબર સ્નિફિંગ, સ્નાઇબર ફિશિંગ, આ બધું જ થશે એનાથી, હે ને? તો આ બધા નુકસાન છે આપણને. આ બધા જ નુકસાન સાહેબ, આ બધા જ નુકસાન તમે સમાજની નકારાત્મક અસરમાં લઈ શકો. આગળ એના ફાયદા લખ્યા, પાછળ એના આપણે નુકસાન લખવાના હોય છે. પછી સાહેબ સમાપનમાં હું આ લખી શકું, આ 3 પોઈન્ટ કે બેધારી તલવાર છે જાગૃતતામાં. આ સમાપનમાં, આ જે પોઈન્ટ આગળ આવી ગયા આ સમાપનમાં લખી શકું.
જવાબદારીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ, લોકોને આનાથી જાણકાર કરવા જોઈએ, લોકોને જાણકારી માટે કાર્યક્રમ રાખવા જોઈએ, જાગૃતતા માટે પણ કાર્યક્રમ હોવા જોઈએ. AI ફોર ઓલ, AI ફોર ઓલ અને AI ફોર યુથ આવું કહી શકો. સ્ટીફન હોકિન્સની વાત છેલ્લેની વાત કરું છું. સ્ટીફન હોકિન્સે શું કીધું હતું કે આ માણસ માત્ર માટે ઘાતક હથિયાર છે. જે પોતે AI આધારિત ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર હતા, એ પોતાને શરીરનું એક અંગ કામ નહોતું કરતું, તો એને માનવ જાત માટે આ ઘાતક હથિયાર કીધું હતું. એની વિચાર શક્તિ ઉપર અસર કરશે, સર્જન ક્ષમતા ઉપર અસર કરશે, આ બધી બાબત એને કરેલી. ચાલો છેલ્લે હું આવી રીતે લખી શકું કે આપણે એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ટેકનોલોજી આપણા માટે છે, આપણે ટેકનોલોજી માટે નથી. માનવ જીવનમાં ઘણું પરિવર્તન આવવાનું જ છે. તેથી આ ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય રીતે કરવો. ભવિષ્યમાં વિકસિત થશે તેમ તેમ સમાજે આ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ નૈતિક ધોરણથી માનવ અધિકારીઓ અને સમાનતાના ધોરણે કરવો છે. આને આપણે સ્વીકારવી જ પડશે. આ ટેકનોલોજીને આપણે આ તમે પેરેગ્રાફ સરસ રીતે તમારા વિચારોથી લખી શકો કે આનાથી માણસને ફાયદો થવાનો જ છે અને આ ટેકનોલોજી સ્વીકારવી જ પડશે. કેમ કે @2047ના વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો AIની પહેલી જરૂરિયાત પડવાની છે. તો આ લેવું પડશે, પણ આનો ઉપયોગ યોગ્ય કરવો જોઈએ, નૈતિકતાથી કરવો જોઈએ, માનવ અધિકારનું હનન ન થાય એ ધ્યાન રાખવું જોઈએ, મૂલ્યો સાથે કરવો જોઈએ, વ્યાપક ઉપયોગ થવો જોઈએ, કોઈને નુકસાન ન થાય એ રીતે સમાજને, વ્યક્તિને, કોઈ સંસ્થાને તેમજ ભારત દેશને કોઈ નુકસાન ન થાય, કોઈ એવી ઘટના ન ઘટે, એ બધાથી ઉપયોગ કરવો જોઈએ. આ બધું જ તમે અંતમાં લખી શકો. અંતમાં તમારે એટલું લખવાનું છે, બે ધારી તલવાર છે, જાગૃતતા માટે કાર્યક્રમ કરવા જોઈએ, જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, સ્ટીફન હોકિન્સ આપેલું નિવેદન લખવું જોઈએ, AI ફોર ઓલ, AI ફોર યુથ લખવું જોઈએ અને સાથે સાથે આ પેરેગ્રાફ તમારે લખવો જોઈએ. તો સમજી શકો છો કે ભાઈ હું શું કહેવા માંગુ છું. આ જ ફ્લો પ્રમાણે, આ જ પ્રવાહી પ્રમાણે તમારે ચાલવાનું છે કે પ્રસ્તાવનામાં આ બાબત વ્યાખ્યા, પરિચય, પછી કયા ક્ષેત્રોમાંની ઉપયોગિતા છે, એ સમાજ ઉપર સકારાત્મક શું અસર છે, નકારાત્મક શું અસર છે, પછી છેલ્લે સમાપનમાં શું કહી શકો. અને હવે આપણે સરસ મજાનો જે લખેલો છે એની ઉપર આપણે ચર્ચા કરીએ જોઈએ. તો ચાલો જોઈએ એક સરસ મજાનું કન્ટેન્ટ, લખાણ કે જેમાં હું તમને અગાઉના મુદ્દામાં આપણે જે જોયું એ મુજબ શું શું લખી શકાય એનું એક ઉદાહરણ. શું કીધું છે કે ભાઈ કૃત્રિમ બુદ્ધિમત્તા છે એ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હા, ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો કે સાહેબ AI નો ઉપયોગ કરું, AI લખીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લખીએ કે કૃત્રિમ બુદ્ધિમત્તા લખીએ. આ ત્રણમાંથી તમે કોઈ પણ એક લખી શકો. પછી તમે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવો શબ્દ એકવાર વાપર્યો હોય તો છેક સુધી એ જ વાપરજો. AI બોલ્યા હોય અથવા AI લખેલા હોય તો AI વિશે જ લખજો. હું એવું કહેવા માંગુ છું ભાઈ એક વે હોવો જોઈએ. આ બંને લખો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કાઉન્સમાં AI લખો તોય કાંઈ વાંધો નથી. અથવા કાઉન્સનો મતલબ એવો જ થાય કે અઘરા લાગતા શબ્દ નહીં, સરળ શબ્દમાં માહિતી. માનવ ઇતિહાસની સૌથી મોટી પરિવર્તનશીલ વિકાસમાંનો એક છે. સ્વાભાવિક છે હાલમાં @2047ને જો આપણે સર કરવું હશે તો પહેલી પ્રાયોરિટીમાં આપણે AI હોવું જોઈએ. AI આધારિત દેશ હોવો જોઈએ, મતલબ AI આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરતો દેશ હોવો જોઈએ. નોંધપાત્ર જોખમો લે. સ્વાભાવિક છે જે સારી વસ્તુ હોય તો એનું નકારાત્મક પાસું હોય. જેટલો વિકાસ થયો છે સાથે સાથે શું લાવ્યું છે, આ બધું પ્રસ્તાવનામાં વાત છે. આ શરૂઆતમાં પ્રારંભમાં જ લખી શકો. AI નવીનતા તેમજ જીવનની ગુણવત્તામાં વધારો કરે છે. સ્વાભાવિક છે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, નવા આઈડિયાનો ઉપયોગ કરે છે અને ક્વોલિટીવાળા આઈડિયા અને ક્વોલિટીવાળું પ્રોડક્શન અથવા સારી બાબતનો ઉલ્લેખ કરે છે. પણ સાથે સાથે એ સમાજને ચિંતાનું કારણ પણ દેખાડે છે. આવું લખી શકો. હવે જોજો મેં શેની વાત કરી. આરોગ્ય ક્ષેત્રે આપણે શરૂઆતમાં જ કહી દીધું કે યોગ્ય ડાયગ્નોસ્ટિક દ્વારા દર્દીની સારવાર થશે, ડેટાનું વિશ્લેષણ થશે, એનું નિદાન કરવામાં આવશે, ડૉક્ટરની મદદ કરશે. IBM એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન વોટસનની AI આધારિત સિસ્ટમથી કેન્સરના નિદાન માટે આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે. આ ડેટા થયો, ફેક્ટ ડેટા થયો,
વર્તમાનને આધારિત ડેટા થયો. દૂરના વિસ્તારોમાં રહેતા લોકો એઆઈ આધારિત ટેલિમેડિસિન દ્વારા નિદાન કરી શકે છે. ઘર બેઠા સલાહનો લાભ લઈ શકે છે. ઘર બેઠા વિડીયો કોલથી અથવા કોન્ફરન્સથી ઘર બેઠા કે ભાઈ મારે શહેરમાં જઈને હું નિદાન નથી કરાવી શકતો અથવા મેડિસિન વિશે મને નથી ખબર, તો ઘર બેઠા તમને સલાહ સૂચનો વિડીયો કોન્ફરન્સથી તમને મારા ખ્યાલથી ટ્રીટમેન્ટ સુધીની સુવિધા તમને અહીંયા મળી જશે. તો એ એક જ વસ્તુને આધારિત છે, એઆઈ આધારિત સલાહનો. બીજી બાજુ આરોગ્ય અને ડેટાની ગોપનીયતા, મતલબ કહેવાય ને કે ભાઈ દરેક ડૉક્ટરની પોતાની કંઈક આવડત હોય, ખાસ પોતાની એક્યુરેસી હોય, એ લીક થવાની સંભાવના રહેશે. તેમજ સંવેદનશીલ તબીબી માહિતી ખોટા હાથમાં આવે તો એનો દુરુપયોગ થશે. જો હું તમને સમજાવતો હોય ને એ જ વિડીયો રેકોર્ડિંગ અથવા કોઈ માહિતી બીજાના હાથમાં જાય તો એ નકારાત્મક પરિણામ આવે છે. તેમજ એઆઈના મોડલમાં આવતા પક્ષપાતી પૂર્વગ્રહો સ્વાસ્થ્ય અનુસંધાનને કાયમી બનાવે છે, અસમાનતાને કાયમી બનાવે છે. પછી આ આરોગ્ય ક્ષેત્ર હતું. તો એ જ રીતે હું શિક્ષણ ક્ષેત્રે વ્યક્તિગત પર્સનલ જે ટીચિંગ મળે છે અનુભવોનો પ્રદાન કરે છે. શિક્ષકો એઆઈનો ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થીઓ માટે તેમની જરૂરિયાત મુજબનું એસાઇનમેન્ટ તૈયાર કરી શકે છે. વિદ્યાર્થીને કેન્દ્રીય શિક્ષણ સ્થાપી શકે છે અથવા વિદ્યાર્થી ઉપર પર્સનલ ધ્યાન આપી છે, કેન્દ્રિત શિક્ષણ સ્થાપી શકે છે. પરંતુ બીજી બાજુ ડિજિટલ વિભાજનની અસરને કારણે વંચિત વિદ્યાર્થીઓને જરૂરી ટેકનોલોજીની એક્સેસ ન મળતા અમીર અને ગરીબ, સ્વાભાવિક છે આ બધી ટેકનોલોજીનો લાભ અમીર વ્યક્તિ જ લઈ શકવાનો છે. જેને ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અમીર વ્યક્તિ જ ખરીદી શકવાનો છે કે અમીર વ્યક્તિનો પુત્ર જ ખરીદી શકવાનો છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે નથી ડિજિટલ સ્ક્રીન હોતી, નથી એવું કોઈ એક્સેસ હોતું, નથી કોઈ નેટ કનેક્શન હોતું, નથી એવા કોઈ મોબાઈલ ફોન હોતા, તો એનાથી વંચિત રહી શકે છે. જેટલો ફાયદો એટલો ગેરફાયદો. અમીર ગરીબ વચ્ચેનું અંતર વધારે દેખાશે. આ ઉપરાંત શિક્ષકની બેરોજગારી પણ વધારો કરી શકે છે. ઘર બેઠા લોકો શિક્ષણ મેળવી શકશે તો ત્યાંના લોકો સ્થાનિક જે શિક્ષકો હશે એની બેરોજગારીમાં પણ ઘટાડો થશે. ઉપર ફાયદો નીચે ગેરફાયદો, અહીંયા ઉપર ફાયદા નીચે ગેરફાયદા, આ ફોર્મેટમાં પણ લખી શકો. ભાઈ આપણું સુરક્ષા આર્મી નેવી અને આપણે નૌકાદળ છે, આપણું જમીન દળ, હવાઈ દળ અને વાયુદળ. સુરક્ષા ક્ષેત્રે ચહેરાની ઓળખ, ફેસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમ, નિયમલીકરણ એજન્સી ગુના અટકાવવા માટે, જાહેર સલામતીની સુરક્ષા માટે મદદ કરે છે. ડ્રોન સિસ્ટમ યુદ્ધમાં સ્વાયત્ત શસ્ત્રોનો ઉપયોગ વગેરેનો વિનાશ માટે પણ થઈ શકે છે. કહેવાય ને કે ભાઈ તમે રોબોટને એક આર્મી સૈન્ય તરીકે લઈ શકો છો, તો સાથે સાથે એ જ વ્યક્તિ તમારો વિનાશક પણ બની શકે છે. જે તમારો સર્જક બને એ જ વિનાશક બની શકે. એ રાજનૈતિક ક્ષેત્ર એઆઈના ઉપયોગની માહિતી નિર્ણયોને યોગ્ય નીતિ નિર્માણ પ્રક્રિયા થઈ શકે છે જાહેરાત દ્વારા. સરકારી સેવાઓ અને નાગરિકોને જરૂરિયાતો સુવ્યવસ્થિત કરવા એઆઈનો ઉપયોગ થઈ શકે છે કોમ્પ્યુટરના માધ્યમથી. પરંતુ બીજી બાજુ સોશિયલ મીડિયા દ્વારા ખોટી માહિતીનો પ્રચાર, જે મેં તમને કીધું હતું ને કે હિંસાને વેગ આપશે, કટ્ટરપંથીને વેગ આપશે. સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ દ્વારા મતદારોનો નિર્ણય બદલવા જેવા અનૈતિક કાર્યો પણ એઆઈના દુરુપયોગથી થશે. બની શકે છે કે ભાઈ ઇલેક્શનમાં તમે આનો ઉપયોગ કરો એઆઈ પદ્ધતિથી તો તમને નુકસાન પણ થઈ શકે છે, કેમ કે મત બદલાઈ જશે. પર્યાવરણ ક્ષેત્રે પ્રદૂષણના સ્થળને ટ્રેક કરવા, કઈ જગ્યાએ કેટલું પ્રદૂષણ છે એ ટ્રેક કરીને અહીંયા સુધારો લાવવા માટે તો સારી બાબત કહેવાય. કુદરતી આફતોની આગાહી કરવા માટે જે કહેવાય ને કે સુપર કોમ્પ્યુટર છે એ હવામાન સંબંધિત આગાહી કરવા માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થશે. તો એના માટે કુદરતી સંસાધનોનું યોગ્ય સંચાલન કરવા માટે એ ખેતી તકનીકોની પ્રોસેસિંગ કરીને ફાર્મિંગ તેમજ પાકની ઉપજ વધારવા વપરાય છે. પાક ફેરબદલ, સોઇલ ટેસ્ટની વાત કરેલી છે. બીજી બાજુ એઆઈને વિશાળ માત્રામાં કોમ્પ્યુટેશનની પાવરની જરૂર પડે છે, વધુ ઉર્જા વપરાય છે તરફ દોડી જશે. આ ઉપર ફાયદા અહીંયા વીજળીની વાત કરી છે, પાવરની વાત કરેલી છે. હાર્ડવેરનો વધુ ઉપયોગ થતાં છેલ્લે શું થશે તો કે ઈ વેસ્ટને જન્મ આપશે. વધુ સંસાધનો બને, વધુ હાર્ડવેર બને તો એનું રિસાયકલિંગ કરવું પડશે આપણે. સર્જનાત્મક ક્ષેત્રે મતલબ મનોરંજન ક્ષેત્રે કંઈક નવી ઇનોવેટિવ આઈડિયા બનાવવા માટે એઆઈના ઉપયોગ દ્વારા કલાકારો, લેખકો, સંગીતકારો પોતાની રચનાત્મક કાર્યોને વધારો કરીને એની એડવર્ટાઇઝ જાહેરાત કરી શકે છે. એઆઈ ખૂબ ઝડપથી કન્ટેન્ટ જનરેટ કરે છે.
જે વ્યવસાયો સર્જકો માટે કાર્ય સરળ બનાવે છે, પરંતુ સાથે સાથે એઆઈ દ્વારા નિર્માણ કરેલ કન્ટેન્ટ ભાવનાત્મક ઊંડાણ ધરાવતું નથી, તેમજ આ કન્ટેન્ટની માલિકી અને બૌદ્ધિક સંપદા અધિકારો વિશે પણ પ્રશ્નો ઊભા થાય છે. એઆઈના ઉદયથી વાસ્તવિક લેખકો, કલાકારોને પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. સ્વાભાવિક છે, લેખક હોય, સાહિત્યકાર હોય, કોઈ એવો મહાન સર્જક હોય, એ લાગણીથી કન્ટેન્ટ બનાવતા હોય, બરાબર. પણ જો કોમ્પ્યુટર કન્ટેન્ટ બનાવે, કોમ્પ્યુટર સાહિત્ય બનાવે અને લેખક બનાવે, એમાં લાખ ગાડાનો ફેર પડે. તો એનાથી ફાયદોય થશે, નુકસાન પણ છે. આપણે એ વાત ધ્યાન રાખવાની છે કે ટેકનોલોજી આપણા માટે છે, આપણે એના માટે નથી. એઆઈ થકી માનવ જીવનમાં ઘણું બધું પરિવર્તન આવવાનું જ છે. તેથી આ ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. ચલો, આ ડેટા હતા. આ લખાણ તમને મેં એટલા માટે લખીને મોકલ્યું કે તમે આના આધારે પણ લખી શકો, ને એની પહેલાં જે મેં તમને શીખવાડ્યું એ આધારે પણ તમે સારું એવું એઆઈમાં લખી શકો છો. આટલા ડેટા છે, આ લેખન છે. આગળ મેં મુદ્દા આપ્યા એ પ્રસ્તાવનામાં કીધું એની મુજબ તમે એક સરસ મજાનું કાર્ય કરી શકો છો. પછી તમે રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આપણી નાવિક એપ્લિકેશન, જીપીએસ, આ બધાને પણ એઆઈનું ઉદાહરણ આપી શકો છો. સાથે સાથે તમે ઘર બેઠા જે કહેતા હોય કે ઉપયોગ કરતા હોય ચેટ જીપીટી, બરાબર, પછી સિરી, કોર્ટા, આ બધાનો ઉપયોગને પણ તમે એઆઈની અંદર ઉપયોગ કરી શકો છો. તો સમગ્ર લેક્ચર દરમિયાન મેં તમને એઆઈમાં શું શું લખી શકો એના બધાના પોઈન્ટ્સ આપ્યા. હવે એમાં તમારા વિચારો એડ કરીને, તમારા મૌલિકતા એડ કરીને, સાથે સાથે તમે બેસ્ટ નિબંધ લખો એવી આશા સાથે ફરીવાર મળશું નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.